આપણામાંથી દરેકને પ્રશ્ન થતો હશે કે એવું તો શું કામ કરીએ કે જેનાથી લો ઓફ એટ્રેક્શન આપણી ફેવરમાં કામ કરે. કોઈ બી વસ્તુ આપણે વિચારીએ અને એનું આપણને પોઝિટિવ રિઝલ્ટ મળવા લાગે. લો ઓફ એટ્રેક્શનનો રૂલ શું છે? આ દુનિયામાં જે પણ છે બધું એનર્જી છે. આપણે પણ એનર્જી છે અને યુનિવર્સ પણ એક એનર્જી છે. અને જ્યારે આ એનર્જી લાઇક એટ્રેક્ટ્સ લાઇક, આપણી એનર્જી અને યુનિવર્સની એનર્જી જ્યારે મેચ થાય છે ત્યારે આપણને મનગમતું રિઝલ્ટ મળે છે. લો ઓફ એટ્રેક્શન આપણે માનો કે ના માનો રોજ કામ કરે છે. એ ટોટલી આપણી એનર્જી, આપણા થોટ્સ, આપણે દિવસભર શું બોલીએ છીએ, શું કરીએ છીએ એ પ્રમાણે આપણને રિઝલ્ટ આપે છે. અગર આપણી લાઈફમાં કન્ટિન્યુઅસલી કંઈક નકારાત્મક આવી રહ્યું છે તો આપણે 1 મિનિટ પોઝ આપીને યુ હેવ ટુ જસ્ટ થિંક કે મારા વિચારો શું છે, હું બોલું છું શું, હું કામ શું કરું છું. અગર આ બધું આપણે પોતાનું એનાલિસિસ કરીશું તો વિલ કમ ટુ નો. હવે આપણે અહીંયા આજે વાત કરીશું કે લો ઓફ એટ્રેક્શનનું એવું તે કયું બેસ્ટ રૂટીન છે કે જેને ફોલો કરવાથી આપણે જે પણ ઈચ્છીએ છીએ એ આપણા જીવનમાં બહુ જ ઇઝીલી અને જલ્દીથી આવી જાય. તો આના માટે એક આપણે રૂટીન સેટ કરીશું. આ રૂટીન એવું છે કે તમે થોડા દિવસ આ વસ્તુની પ્રેક્ટિસ કરશો તો એ ઓટોમેટિક તમારી દિનચર્યા બની જશે. અને જ્યારે એ ઓટોમેટિક તમારી દિનચર્યા બનશે તો ઓટોમેટિક તમે એ હાઈ વાઇબ્રેશન્સ, હાઈ એનર્જી, પોઝિટિવ થિંકિંગમાં રહેવા લાગશો. અને આ બધી વસ્તુ જરૂરી છે આપણા મનગમતા પરિણામને લાવવા માટે, આપણા જીવનને ઇઝી બનાવવા માટે. આપણું જીવન, આપણી આસપાસનું જીવન, આપણી હેલ્થ, આપણે આસપાસના લોકો, આપણા પરિવારજનો, જ્યારે આપણે ખુશ રહીશું ત્યારે એ લોકો પણ ખુશ રહેશે, રાઈટ? તો આ રૂટીન તમે નોટ ડાઉન કરી લો અને આને તમારી દિનચર્યા બનાવી લો. સૌથી પહેલાં સવારે ઉઠતાની સાથે સૌથી પહેલી વસ્તુ કરવાની છે ગ્રેટિટ્યૂડ, આભાર. તમારા ઈષ્ટદેવ, ભગવાન, યુનિવર્સ, જેને પણ તમે માનતા હો, આભાર વ્યક્ત કરો. કોઈ પણ 3 વસ્તુ માટે ડેલી આભાર વ્યક્ત કરો. મતલબ ધ મુમેન્ટ આપણી આંખ ખુલે, પથારીમાંથી આપણે બેઠા થઈએ, ઊભા બી નથી થવાનું, જસ્ટ બેઠા બેઠા આંખ ખુલતાની સાથે સૌથી પહેલું એક તો મસ્ત સ્માઇલ, હેપી મૂડ હોવો જોઈએ અને મનમાં આવવું જોઈએ થેન્ક યુ, હૃદયથી આભાર. હૃદયથી આભાર વ્યક્ત કરવાનો છે કોઈ પણ 3 વસ્તુ માટે. સૌથી પહેલી વસ્તુ તો હોવી જોઈએ આ જીવન માટે ધન્યવાદ, આજના દિવસ માટે ધન્યવાદ. તમે તમારી હેલ્થ માટે ધન્યવાદ આપી શકો છો, સારા પરિવારજનો માટે ધન્યવાદ. મતલબ અગણિત વસ્તુઓ છે આપણા જીવનમાં જેના માટે આપણે ધન્યવાદ વ્યક્ત કરી શકીએ છીએ. હંમેશા ધન્યવાદ હૃદયથી વ્યક્ત કરો, હેપી મૂડમાં વ્યક્ત કરો. એ વસ્તુ યુનિવર્સને ગેરંટી અપાવો કે આ વસ્તુથી હું ખૂબ જ ખુશ છું અને એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. આ વસ્તુ તમે બોલીને પણ કરી શકો છો. એકચ્યુઅલી ઉઠતાની સાથે ફર્સ્ટ વસ્તુ કરવાની છે એટલા માટે બોલીને વધારે ઇઝી રહેશે. અધરવાઇઝ તમે આ લખીને પણ કરી શકો છો. તો પહેલી વસ્તુ થઈ ગ્રેટિટ્યૂડ, આભાર વ્યક્ત કરો. બીજી વસ્તુ થઈ વિઝ્યુઅલાઇઝ. જસ્ટ વિઝ્યુઅલાઇઝ યોર લાઈફ, તમારો ગોલ, તમને જે પણ લાઈફમાં અચીવ કરવું છે તેને વિઝ્યુઅલાઇઝ કરો પૂરા ફિલિંગની સાથે. અગર તમે જોબ મેનિફેસ્ટ કરવા માંગો છો તો જસ્ટ વિઝ્યુઅલાઇઝ કે એ જોબ તમને મળી ગઈ છે, પછી તમારું રૂટીન શું હશે, તમે કેટલા વાગે ઉઠીને જોબ પર જઈ રહ્યા છો, ત્યાં કામ કરી રહ્યા છો, બહુ હેપી ફીલ થઈ રહ્યું છે, તમારા બેંક અકાઉન્ટમાં એવરી મંથ પૈસા આવી રહ્યા છે. જસ્ટ વિઝ્યુઅલાઇઝ ઓલ દેટ થિંગ વિથ ફિલિંગ. ફિલિંગની સાથે વિઝ્યુઅલાઇઝેશન કરો. ત્રીજી વસ્તુ છે અફર્મેશન્સ. અફર્મેશન્સ, ગ્રેટિટ્યૂડ અને વિઝ્યુઅલાઇઝેશન તો ઉઠતાની સાથે કરવાનું છે, રાઈટ? અફર્મેશન્સ તમે ડ્યુરિંગ ધ ડે પણ કરી શકો છો. આખા દિવસ દરમિયાન બોલો, આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ હેલ્ધી, આઈ એમ મની મેગ્નેટ.
મેં અફર્મેશન્સ માટે 5 મિનિટ ઇઝી મેનિફેસ્ટેશન ટેકનિકનો પણ એક વિડીયો બનાવ્યો છે, એ તમે જસ્ટ જોઈ શકો છો, કે જેમાં તમે વિધાઉટ ફિલિંગ પણ રિપીટેડલી અફર્મેશન્સ દિવસ દરમિયાન બોલતા રહેશો તો પણ એ વર્ક કરશે. મનમાં પણ બોલી શકો છો. તો અફર્મેશન્સ બહુ જરૂરી છે. અફર્મેશન્સનું રિપીટેશન બહુ જરૂરી છે. તો આ ત્રીજી વસ્તુ થઈ. ફર્સ્ટ ઇઝ ગ્રેટિટ્યુડ, સેકન્ડ વિઝ્યુલાઇઝેશન, થર્ડ ઇઝ એફર્મેશન. આઈ એમ સ્ટ્રોંગ, આઈ એમ હેલ્ધી, આઈ એમ મની મેગ્નેટ. આ રીતેના તમે જે પણ લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ હોય એમાં તમે તમારા અફર્મેશન્સ બનાવી અને દિવસ દરમિયાન બોલી શકો છો. હું ભાગ્યશાળી છું, હું પૈસાનો ચુંબક છું, હું એકદમ સ્વસ્થ છું. આ રીતેના તમે અફર્મેશન્સ બનાવીને દિવસ દરમિયાન બોલી શકો છો. ચોથી વસ્તુ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આ ત્રણેય વસ્તુ કર્યા પછી તમારે માઇન્ડફુલનેસ રાખવાની છે. માઇન્ડફુલનેસ મીન્સ અલર્ટ રહેવાનું છે કે દિવસ દરમિયાન તમારા માઇન્ડમાં શું થોટ આવી રહ્યા છે. આપણું જે ડિઝાયર છે, આપણે જે વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા છે, આપણે જે મેનિફેસ્ટ કરી રહ્યા છે, એ વસ્તુ મેળવવા માટે સરેન્ડર થવાનું છે કે આ વસ્તુ મને મળી ગઈ છે. ક્યાંથી થશે, કેવી રીતે થશે, એ લોજિક આપણે નથી દોડાવવાનું. બટ આપણું માઇન્ડ, આપણા બિલીફ્સ, આપણું માઇન્ડ પ્રોગ્રામિંગ એ રીતે થઈ ગયું હોય છે કે આપણને એના રિલેટેડ નેગેટિવ થોટ્સ આવવા સ્વાભાવિક છે. તો એ આવશે, બટ એ નેગેટિવ થોટ આવતાની સાથે યુ શુડ બી અલર્ટ કે હા, એક ક્વેશ્ચન માર્ક આવ્યો કે અરે મને આ વસ્તુ જોઈએ છે પણ કેવી રીતે મળશે. તો બસ એ જ્યારે કેવી રીતે મળશે આવ્યું ત્યારે આપણે એ થોટને ઇગ્નોર કરી દેવાનો અને નેક્સ્ટ મુમેન્ટ ઉપર તમારો મૂડ હેપી હોવો જોઈએ કે હા, મને તો વસ્તુ મળવાની છે, ક્યાંથી ને કેવી રીતે એના માટે મારે ચિંતા નથી કરવાની. જગતની બધી ચિંતા છોડી દેવાની છે. દેટ ઇઝ માઇન્ડફુલનેસ. ફક્ત એક વિશ્વાસ, શ્રદ્ધા અને શરણાગતિ કે મારી બધી ઈચ્છા, મારી બધી શુભ ઈચ્છાઓ પૂરી થવાની છે એ નિશ્ચિત છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું. આ બે વસ્તુ ઇમિડિયેટલી તમારા માઇન્ડમાં આવી જોઈએ. ધ મુમેન્ટ કોઈ પણ નેગેટિવ થોટ જ્યારે તમારા માઇન્ડમાં આવે તો એને આ બે થોટથી રિપ્લેસ કરવાના છે કે હું ખૂબ જ ભાગ્યશાળી છું અને મારી દરેક શુભ ઈચ્છાઓ પૂર્ણ થાય છે તે નિશ્ચિત છે. હવે લાસ્ટ વસ્તુ, સૂતા પહેલા જસ્ટ કોન્સન્ટ્રેટ ઓન યોર બ્રીથિંગ. સૂતા પહેલાં તમારે મેડિટેશન કરવાનું છે. મેડિટેશનનું સિમ્પલ ફોર્મ તમને બતાવી રહી છું કે તમારે જસ્ટ તમારા અંદર જતા શ્વાસ અને બહાર જતા શ્વાસ પર ધ્યાન આપવાનું છે. બીજા કંઈ પણ થોટ આવે તો મેં જે બતાવ્યું એ કે હું ભાગ્યશાળી છું અને મારી સાથે બધું સારું થઈ રહ્યું છે, એ થોટથી રિપ્લેસ કરી દેવાનું છે અને અગેન તમારે તમારા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. દરેક અંદર જતો શ્વાસ અને દરેક બહાર આવતો શ્વાસ. જસ્ટ આ શ્વાસ ઉપર કોન્સન્ટ્રેટ કરો. શરૂમાં મન અહીંયા ત્યાં જશે, થોટ બીજા બધા આવવા લાગશે, બટ એલાર્મ સેટ કરો અને ફરીથી 1-2 મિનિટનું એલાર્મ સેટ કરો તો તમને તરત ખ્યાલ આવી જશે કે યસ, તમે મેડિટેશન કરી રહ્યા છો, તમે શ્વાસ ઉપર ધ્યાન આપી રહ્યા છો. આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરો, આને તમારી દિનચર્યા બનાવો. ધીરે ધીરે તમે તમારામાં ચેન્જીસ થતા જોશો. યુ વિલ ફીલ કે નાના નાના ચેન્જીસ થવા લાગ્યા છે અને આ નાના નાના ચેન્જીસથી જ મોટા ચેન્જીસ શરૂ થાય છે. ધ મુમેન્ટ તમે પોઝિટિવ થોટ્સ, પોઝિટિવ વાઇબ્રેશન્સ, હેપી મૂડમાં રહેવા લાગશો તો યુનિવર્સમાં એ એનર્જી જવાની છે ને એ એનર્જી પોતાનું કામ કરવા લાગે છે. ફક્ત આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણે એ મૂડને કાયમ રાખવાનો છે તાકી આપણે ઓલવેઝ હાઈ વાઇબ્રેશનમાં રહીએ, હાઈ એનર્જીમાં રહીએ, જેથી આપણા જે પણ ધારેલા કામ છે તે નિશ્ચિત પૂર્ણ રીતે જલ્દીમાં જલ્દી સફળ થાય. તો હંમેશા અલર્ટ રહો કે વોટ યુ આર થિંકિંગ, માઇન્ડફુલનેસ રહો અને મેડિટેશન પર ધ્યાન આપો અને બાકી બધું લેટ ગો, સરેન્ડર કરી દો યુનિવર્સમાં. ભગવાન પર સરેન્ડર કરી દો કે ભગવાન જે કરશે એ બેસ્ટ કરશે.
કોઈ મુમેન્ટ કોઈ પોઈન્ટ પર એવું બી થતું હોય છે કે આપણું ધારેલું પરિણામ એ વખતે ના મળે, તો એ વખતે પણ આપણે પોઝિટિવ રહેવાનું છે કે જે થયું છે સારા માટે થયું છે અને આનાથી પણ વધારે મારી સાથે સારું થવાનું છે. તો આ એક પોઝિટિવ એટીટ્યૂડ તમારી લાઈફનો અભિન્ન અંગ હોવો જોઈએ. તમારે આ દિનચર્યા ફોલો કરવાની છે. આભાર વ્યક્ત કરવાનો, ગ્રેટિટ્યૂડ, વિઝ્યુઅલાઇઝેશન, અફર્મેશન, માઇન્ડફુલનેસ અને મેડિટેશન. આ વસ્તુ બબ્બે 3-3 મિનિટ કરો. ધીરે ધીરે 5 મિનિટ સુધી જાઓ. આમાં બહુ ટાઈમ નહીં લાગે. દિવસમાં તમે પોતાના માટે આટલો ટાઈમ તો કાઢી જ શકો. આ નાના નાના વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરીને જુઓ. નાના નાના ચેન્જીસ તમારી લાઈફમાં આવવા લાગશે. બબ્બે 3-3 મિનિટથી શરૂ કરી 5 મિનિટ સુધી જાઓ, 10 મિનિટ સુધી જાઓ. તમને ઓટોમેટિક આ સારું લાગવા માંડશે અને તમે ઓટોમેટિક આના માટે ટાઈમ વધારે કાઢવા લાગશો. તો સ્ટાર્ટ વિથ 2 મિનિટ્સ અને ચેન્જીસ જુઓ અને આપના ચેન્જીસ મારી જોડે શેર કરજો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.